શકે. લોકોના મગજમાં રોબોટ એટલે જે પિક્ચરોમાં જોવો હોય એવો રોબોટ મગજમાં આવે છે અને એ લોકોને એવું હોય છે કે રોબોટ જ એમનું બધું ઓપરેશન એ રોબોટ જ કરશે. ના, પણ એવું નથી. આ જે રોબોટ છે વેલિસ, એમાં અમારી જેટલું ટોટલ ની રિપ્લેસમેન્ટ એ ઉપરાંત યુનિકોન્ડલ ની રિપ્લેસમેન્ટ એટલે કે માઇક્રોપ્લાસ્ટી, જે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ એટલે કે તમે સાંભળ્યું હશે કે અડધો સાંધો બદલવાનું ઓપરેશન જે કરીએ છીએ, કે જે અમુક યંગ પેશન્ટો કે જેને માત્ર અડધા પગના સાંધામાં જ ઘસારો થતો હોય અને આખો સાંધો બદલવાની જરૂર નથી પડતી, તો એવા પેશન્ટમાં અમે અડધો સાંધો પણ બદલી શકીએ છીએ. અને એ માટેનું જે સોફ્ટવેર છે એ માત્ર આ વેલિસ રોબોટમાં અવેલેબલ છે. અને એનાથી આપણે આ જો અડધો સાંધો બદલીએ તો એનું જે રિઝલ્ટ મળે છે એ ઉત્તમ હોય છે અને પેશન્ટને એકદમ પેઇન ફ્રી મુવમેન્ટ બીજા દિવસથી જ ચાલુ થઈ જાય છે. અને જે વેલિસ રોબોટ છે એ ઇમેજ ફ્રી છે, એટલે કે એના માટે કોઈ સીટી સ્કેન કરાવવાની જરૂર નથી પડતી. એટલે જે પેશન્ટને એક્સ્ટ્રા રેડિયેશન થતું હોય છે એનાથી પણ પેશન્ટ બચી જાય છે અને એનો જે ખર્ચો હોય એ પણ અમે બચાવી શકીએ છીએ. બીજો ફાયદો એ છે કે સ્નાયુ ઓછા કપાય છે રોબોટના કારણે. તેમજ અમુક જે કન્વેન્શનલ મેથડથી અમે ઓપરેશન કરતા હોઈએ છીએ ત્યારે ઉપરનું જે સાથળનું હાડકું છે એની અંદર અમે ડ્રિલિંગ કરતા હોઈએ છીએ અને એ ડ્રિલિંગના કારણે પેશન્ટને ઓપરેશન પછી પલ્મોનરી એમ્બોલિઝમ એટલે કે લોહીના ગઠ્ઠા જામી જવાથી ફેફસાની અંદર જે ચોકઅપ થાય છે એ થવાની કોમ્પ્લિકેશન થવાની શક્યતા એકદમ નહિવત થઈ જાય છે, કારણ કે એમાં એ જે બોન ખોલવાની જે પ્રક્રિયાઓ છે એ બિલકુલ થતી નથી. એટલે ઓપરેશન પછી જે બ્લડ લોસ થાય છે એ પણ ખૂબ ઓછો હોય છે અને ઓપરેશન પછી જે પેઇન હોય છે એનું એ પણ ખૂબ ઓછું હોય છે. અને એના કારણે જ પેશન્ટો બીજા દિવસથી પગ આરામથી વાળી શકે છે અને સરસ રીતે ચાલી શકે છે. બીજું, નોર્મલી અમે જ્યારે પેશન્ટો એમ કહીએ છીએ કે આપણે રોબોટિક ની રિપ્લેસમેન્ટ કરીએ તો સારું રહેશે, તો લોકોના મગજમાં રોબોટ એટલે જે પિક્ચરોમાં જોવો હોય એવો રોબોટ મગજમાં આવે છે અને એ લોકોને એવું હોય છે કે રોબોટ જ એમનું બધું ઓપરેશન એ રોબોટ જ કરશે. ના, પણ એવું નથી. ઓપરેશન બધું સર્જન જ કરે છે, સર્જન જ પોતે બધો કંટ્રોલ રાખે છે રોબોટનું કામ ખાલી એ સર્જનને આસિસ્ટ કરવાનું છે કે ગાઈડ કરવાનું છે કે આપણે કેટલું કટ કરવું છે હાડકું, કેટલા કેટલા એંગલથી અને કઈ રીતે સાંધો ગોઠવવો છે એ માટે ગાઈડ કરે છે અને એ પોતે પોતાની રીતે અલાઇન કરે છે. અલાઇન કર્યા પછી જે શો છે જેનાથી હાડકું કપાય છે એ સર્જન પોતાના હાથમાં રાખે છે, એ પોતે ટ્રિગર દબાવે છે અને એનાથી જ એ હાડકું કપાય છે. એવું નથી કે રોબોટ પોતે આવે, પોતે બધું ઓપરેશન કરે, સાંધો ખોલે, હાડકા કાપે, સાંધો બંધ કરે, સાંધો ગોઠવે, એવું બિલકુલ નથી. જે છે એ બધું સર્જનના મગજ ઉપર છે. સાંધો કઈ રીતે ગોઠવો, રોબોટને કઈ રીતે કમાન્ડ આપો એ પણ સર્જનના મગજ ઉપર જ છે. એટલે એવું નથી કે રોબોટ એકલો મૂકી દઈએ સર્જરી કરી નાખે. રોબોટિક સર્જરી માટે કાર્યક્ષમ સર્જન, એકદમ ઇન્ટેલિજન્ટ સર્જિકલ સ્કિલ એ પણ એટલી જ આવશ્યક છે પોસ્ટ ઓફ રિઝલ્ટ માટે. એટલે તમે એવું બિલકુલ ના વિચારશો કે રોબોટ આવી ગયો, રોબોટિક સર્જરી કરીશું તો સર્જનનું કામ પતી ગયું, એનું કામ ઝીરો થઈ ગયું. ના, ઉપરથી સર્જને રોબોટને કંટ્રોલ કરવો પડે છે અને એના ગાઈડન્સ થ્રુ અમે સર્જરી કરતા હોઈએ છીએ કે જેથી કરીને રિઝલ્ટ આપણને બેસ્ટ મળે, કે જે માનવીય ભૂલો અમુક વાર થવાના ચાન્સીસ રહેતા હોય એ એકદમ નહિવત થઈ જાય, ઝીરો થઈ જાય અને આપણને બેસ્ટ અલાઇનમેન્ટ વાળો સાંધો ઓપરેશન પછી મળે કે જેથી કરીને એનું આયુષ્ય વધે અને પેશન્ટને સારું રિઝલ્ટ મળે. થેન્ક યુ.